નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને અમદાવાદમાં તેની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે। આ વખતે અમદાવાદના વીઆઈપી રોડ પાસે એક અનોખા મોરબની થીમ સાથે ભવ્ય ગરબા આયોજનની જાહેરાત કરવામાં આવી હતી। આ આયોજન ખેલૈયાઓને મન મૂકીને ગરબા રમવાનો અનુભવ આપવા માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સુરક્ષા, પાર્કિંગ અને ડેકોરેશનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ગરબા મહોત્સવ મોરબની થીમ પર આધારિત છે, જેમાં આખું ગ્રાઉન્ડ મોરથી થીમથી સજાવવામાં આવ્યું છે। આ ડેકોરેશન ખેલૈયાઓને એક અનોખો અને આકર્ષક અનુભવ આપશે, જે નવરાત્રીના ઉત્સાહને બમણો કરશે। આયોજન સ્થળની ક્ષમતા 7500 ખેલૈયાઓને એકસાથે ગરબા રમવાની સુવિધા આપે તેવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે। આ મોટા પાયે ગરબા રમવા માટે પૂરતી જગ્યા પૂરી પાડશે। ખૂબ જ એક્સાઇટમેન્ટ છે આ વખતે નવરાત્રીનું। અને બીજું એ કહીશ કે 14 વર્ષ પછી હું ઇન્ડિયામાં નવરાત્રી કરવા જઈ રહ્યો છું, એટલે જબરજસ્ત એક્સાઇટમેન્ટ સાથે અહીંયા નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે। ખેલૈયાઓ તો ઉત્સાહિત હોય છે, પણ તમે કઈ રીતના ઉત્સાહિત, કયું સોંગ આ વખતે ખાસ રીતે તમારા માટે? ખેલૈયાઓને જોઈને અમે પણ એક્સાઇટમેન્ટ, બીજું કે ખાસ એક મોરબની જે થીમ છે એ અદ્ભુત થીમ છે અને અમદાવાદની બેસ્ટ થીમમાં આમનું નામ આવી રહ્યું છે। તો ખેલૈયાનું પણ એક્સાઇટમેન્ટ આ થીમ જોઈને, બીજું કે અહીંયા જે આર્ટિસ્ટ અમે મૂકેલા છે એ બહુ સિલેક્શન, જબરજસ્ત સિલેક્શન કરીને અમદાવાદના બેસ્ટ સિંગર, બેસ્ટ અહીંયા આર્ટિસ્ટ અમે લાયા છે। અમદાવાદનું ઠેકાણું વાપા વીઆઈપી રોડ, ત્યાં અમારું આયોજન છે। કઈ રીતની વ્યવસ્થા સમગ્ર આપણી ગ્રાઉન્ડની કેપેસિટી 7500 પ્લસ લોકોની છે અને સુરક્ષાનું ટોટલ આપણે ધ્યાન આપેલું છે એમાં કે ભાઈ સિક્યોરિટી કેમેરાથી લઈ સિક્યોરિટી એજન્સીસથી લઈને દરેકનું પૂરતું ધ્યાન આપેલું છે। કિંમત કેટલી રહેશે અને ક્રાઉડ કેટલી રહેશે? ક્રાઉડ મેં જેમ કીધું એમ કે 7500 ડેલીનો ફૂટફોલ, અને પ્રાસની આપણે અત્યારે અર્લી બર્ડમાં 1500 રૂપિયા રાખેલ છે।